આજે હું તમને એક એવી ગુજરાતી વાનગી બનાવતા શીખવાડું છું જે માત્ર ખાવા માટે નથી, આ છે આપણી પરંપરા, આપણી હેરિટેજ. સૌ પહેલા બનાવીએ પૂરણપોળી. ચણાની દાળ ઉકાળો, પછી તેમાં ગોળ, એલચી અને ઘી નાખો અને ધીમે ધીમે આ પૂરણ તૈયાર કરો. આ સુગંધ એ જ તો આપણું જૂનું અમદાવાદ છે. આ છે લચકો દાળ. દાળને થોડું લચકો રાખવો, તેમાં ઘી, જીરું અને હિંગનો વઘાર. આ દાળ વગર જૂના ઘરમાં ભોજન અધૂરું માનાતું. અને આ છે ઓસામણ, દાળનું પાતળું સ્વાદિષ્ટ રસ જે ભાત સાથે ખવાય તો આત્મા ખુશ થઈ જાય. ચાલો ફરીથી આપણા રસોડામાં ગુજરાતી વારસો જીવંત રાખીએ. આ વાનગીઓ માત્ર ખોરાક નથી, આ છે આપણી ગુજરાતી ઓળખ. જો આપણે બનાવવાનું બંધ કરી દઈએ તો આ પણ હેરિટેજ બનીને ફક્ત યાદોમાં રહી જશે. શું હતા એ દિવસો? પાટલા પર બેસીને પેટ ભરીને જમતા, બાજુમાં પિત્તળનો લોટો અને પછી આરામથી પાન ચવાવતા. આજે એ યાદો દિલને શાંતિ આપે છે.